આટલી કડકડતી ગરમી 32 થી 45 સેલ્સિયસ તાપમાન વહી જાય છે. માણે લઈ રાખતા નથી 80 વગર. એવામાં આપણે પશુ પક્ષીની કઈ રીતે લઈ રાખે. એટલા માટે આજના બ્લોગમાં આપણે બતાવવાના છે કે પક્ષી માટે પીવાની વ્યવસ્થા કરી. જે પાણીનું કુંડું હોય આપણે જાળવાની હોય ત્યાં ટીંગાડવાનું હોય. મંદિર અંદર પડ્યું તો બેઠા બેઠા એનો વિચાર આવ્યો. આપણે આટલી તરસ લાગે તો આ ચકલાને એને બિચારાને કેટલી તરસ લાગતી છે. અને એ પાછી આવી ગરમીમાં એમ. એટલે હવે કુંડાની વ્યવસ્થા કરી બાંધવાની. પાણીનો શીશીઓ ભરી આવ્યા છે. ત્યારે આવી રીતના કંઈક 3 પખા હોય એટલે આવી રીતના બાંધી જાળવે. પછી ચકલા માટે નહીં કરી થોડુંક તમારે કરવા જેવું છે. એટલે મેં કે લાવો બ્લોગ બનાવી નાખીને તમને દેખાડી કે આ પુણ્યનું કામ કહેવાય. થોડુંક એમ કરો તો સારું. આપને કોક કરે એવું કે આપણી માટે ગમે તે પીવાનું કેમ પાણીના પરબ નહીં બનતા હોય તો કેમ કહી ના એનું સારું થાય. તો રીતના પશુ પક્ષીની બોલી નથી લાગતા પણ એને એમ હોય તો ખરું જ ને. માટે બેઠા બેઠા મેં કે જે સારું કામ કરી વેકેશન એમ થઈ થોડું ઘણું કરી નાખી. આપણે બાંધી નાખ્યું. હવે જાળવે ટીંગાડશી. ઉપર ચડીને થોડું ઘણું જ ઉપર બાંધવું. બહુ આપણે ઉપર નથી બાંધવું. એમ કે જાજુ ઉપર બહુ બાંધી તો પશુ પક્ષીને દેખાય ને દેખાણા વિધા તો એ પી ન લાગે. જો નીચે બાંધી તો એમાં આપણે કૂતરા છે 2 મીંદડીની છે એ જાવું મારી જાય એકાદે ચકલાને ને. એટલે થોડુંક રિસ્ક રહીએ એટલે માપે મેળે બાંધવું પડે. ઓલરેડી 2-3 તો બાંધેલા છે પણ આ તો જેટલા વધારે હોય એમ. ગામડામાં હવે એટલા બધા ચકલાઈ નથી રહ્યા કેમ કે મોબાઈલના ટાવરની ફ્રીક્વન્સીના કારણે કટવા માંડ્યા છે ચકલાની. તો કાંઈક આવી રીતના આપણે બાંધી લીધું હોય થોડું ઘણું આવી રીતના આવશે. તાર જાડું એટલે તૂટવાની તો કાંઈ બીક રહી છે જ નહીં. આપણે થોડુંક ઉપર ચડવામાં રિસ્ક રહેશે કેમ કે પવનની જાજુ હોય. તમને સંભળાતો હોય છે ઓડિયોમાં. તો હવે ડાયરેક્ટ ઉપર ચડાવી અને બસ તો કંઈક આટલે બાંધવાનું વિચાર્યું કેમ કે ઊંચું ન કહેવાય નીચું ન કહેવાય ને થડ નથી ખાલી ઓલું ઠંડુ હોય એટલે ચકલાને દેખાય નહીં જાય. જેનીશભાઈ ચડી ગયા બાંધવા માટે. થોડુંક પુણ્યનું કામ ભલે એ કરી નાખે. ચકલા આશીર્વાદ દે છે. બીજું હું હરખું બાંધજો છૂટવું ન જોઈએ. દોરી કઈ જાડી લીધી એટલે વાંધો તો નહીં આવે. આપણે પાણીનો શીશો આ ઘરેથી ભરીએ ભાઈ. આ પાણી નાખ્યું. આ ઠંડુ જ છે એમ તો પલાળેલો છે. અને ભાઈ રમત વડા નથી કરવા. આ બીજું મન બાંધવા હજી એક આપણે આમાં શું પડી ગયું. એક ચાકુ તો તોડી નાખવો કરવા માંડ્યું. હાલે હરખી રીતે હો જોઈએ લાગે નહીં કાકા. કેટલે પાર બંધાઈ ગયું. હાલે પાણી ત્યાં નાખી દેવા. પહોંચાય તો જઈશે ને પાણી નાખવામાં આપણે. જોઈએ પડતો નહીં પવન જાજો. ચકલા તતા દેખાતા નથી. આવે કેટલો તડકો છે કાકા આટલામાં દેખાય. લીક નથી ને કુંડું ઈગા જોતો લીક નથી ને ઈગા હાંધા વાળું હોય કુંડું. એ બોલ્યો તો અગાઉ ઈગો કે જોઈજો લીક ન હોય. ઘણું પાણી હમાઈ ગયું લાંબા. હે જોઈજો ઓલું બખા હોરું નીકળશે. નીકળે ને જા ભરાય. નાખમાં જ બીજું કુંડું કરવાનું કાકા આપણે. એ પાણી તો ભર્યું. પાણીની કઈ ઉપાધિ નથી. ચકલા આવે એની રાહ હે ખાલી. ભલે પીધા રાખે. હાલો બીજા હવે આ બીજું કુંડું મંડી કરવા. હજી ક્યાં કર્યું એ કઈ આટલો બધો લાંબો હોય. જાવ દઈ જાય અડાડી દઈ જાય ઠેર. બસ માર દે આટી. હા એમ માર દે જોઈ જાઓ છૂટવી ન જોઈએ આટી. ભાઈ વાયર આયરે માર દે આટી. એક આલી બાજુથી ને એક વાળી બાજુથી હવરી ઊંધી મારજે. હા એમ એ કોઈ હોશિયાર તો થઈ ગયો આપણે ભેગો રહીનો. એમ નહીં વાયર ને આટી માર કાકા. માર દે તાર જેમ વાયર આયરે એમ ગોળ ગોળ ફીરડા માર દે. હાલે જ આપણે જાજી વાર પછી નથી કરવાનું. હજી બીજી એક કુંડું બાંધવાનું. હજી એક પડ્યું હોય તો હજી ત્રીજું બાંધી. બીજું ક્યાં બાંધશું? અહીંયા એક તો હે કાકા. જો આ એક અહીંયા હે બરોબર. એક ઓલા હામલા લીમડે ઓલું હામલે ઓલું વાહે રહ્યો ને ખાંડડો બેઠો ને અહીંયા એક હતું. અહીંયા પડી ગયું. નીચું પડતું હતું. અહીંયા કૂતરું પહોંચાઈ જતું હતું. અત્યારે પણ અહીંયા હાલશે. આપણે મંડપની નવરાત્રિમાં નાખતી ત્યારે આઈસી સર્વિસની નહીં કાઢી ઓય ઓલા જાળવે રાખી દઈ તો આમલે બેટ દડે રમે ઓય ઓલા બાંધી દે ઓલો મોટા
હા એમાં તો નહીં હાલે, ઓલો લીમડો મોટો હે પણ અહીંયા રેસ કરી આ લીમડા બંધ ના લીમડા નું હાલેલા અહીંયા આ લીમડામાં સવાસો સીધો હે જો એમાં કાંઈ હે નહીં બાંધવા જેવું. અહીંયા ક્રિકેટ રમે અહીંયા નું હાલે, બાંધવું હોય તો આ લીમડા બંધાય. જો છેલ્લો ઓલો જાડો રહ્યો ને આમનો અહીંયા કાયમાં હાલે, આમાં ઠોંડે બાંધે, આ ઠોંડે બાંધે. એ નવરાત્રીમાં આવશે ને ઓલો ને અહીંયા દેખાય છે ને ચકલાવ ને આ લીમડામાં પણ ક્યાંય ઊંચું હાલશે ક્યાં અહીંયા નહીં જો આ ઠંડે ચડી નહીં લાગી પણ આપણે અહીંયા ઉપર બાંધી દે ફરવામાં ન હાલે. એ હતું ક્યાં બાંધશું મને તો આ લીમડામાં દેખાય મોટો ઠાડો રહ્યો ને એમાં હા કોઈતરા પહોંચી ગયા લ્યો ક્યાં જવું હોય હોય તને કહું મારો દીકરો જોઈ આપણી ભાષા ન સમજે ક્યાં એ ઓલું છેલ્લું ઠંડુ જો 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 બાયણે દેખાય ઠંડુ દેખ્યું લીમડાનું ક્યાં હે હા એ દિવાલ ઉપર પડ્યું ત્યાં પાણી પાવા છે ભરવા કોણ આવશે કોણ અહીંયા ભરવા એમ આપણે પછી કહીશું કાંઈ ભેગા હશે ત્યાં અહીંયા બાંધી દે હાલો રેડી હવે ફાઇનલ હાલી ગયા કેટલે પહોંચ્યું આવી રીતના વેકેશન કે આવી રીતના ગમે ત્યારે નવરા હોય છે આવું કામ કરતું રહેવાય. હું એમ નથી કરતો તમે કરો જેમ બાકી કરતું રહેવાય સારું કામ કહેવાય. અમને એવી પ્રેરણા થોડીક ચડતી રહીએ એટલે વાંધો ન આવે. કોઈ તરફ બિસ્કીટ ખવડાવે ના કરી આપણે એવું નથી કે વિડીયો આટું થઈને કરીએ ને આની પહેલાં કેટલું કરતા હોય બાકી હું વિડીયો નથી ઉતારતા તો વ્લોગ ચાલુ કર્યા કીધું ના મેં કીધું લાવો આપણે કરીએ એટલે દેખાડી દઈ કેટલું બાકી હજી એક જ છેડો કાઢ્યો કાપી નહીં ખવાય રહી હા એમ લાંબો રાખ્યો ને વાયર તો જે લાગે નહીં તો એમ ઊભું ન રાખવાનું ચાકુ ત્રાહું રાખવાનું માખણની ગઈ આવી પનીર લીપોડા મારી દેવાના લાગે એટલે પૂરું નીકળી ગઈ ને હજી લાંબો કાઢો દોરી ગોતવી દોરી નથી ગોતી ડાયરેક્ટ વાયરમાં આવે પહેલી વાર હતું ને એટલે હાલો બીજું બંધ થઈ ગયું છે આપણે ત્રીજાને આટી મારી દઈને વહી ગયા સીધો કરી નાખો. ઓહો પવન કેટલો ખત 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 હા બસ વાંધો નહીં હાલો બસ ન નીકળે વાયર હેર તાર લમથી ન નીકળે આ ચેન પોરાવી દેવાનું ખાલી હાલો લઈ લેવું અહીંયા હા દોરી જોઈ છે પાણી સીધો ક્યાં હે પાણી અંદર આમાં જતું ને કા આમાં નીચું પડશે તો ઓલા આજુબાજુ રાખ લાઈ નીચું પડશે હો લાંબા ટૂંકો રહીશ તો હજી એક કટકો તો ક્યાં આખા ભીડ આવી ગઈ છોડ ના ગાઈડ છોડ ના ગાઈડ છોડ નાખી નો હાલે કરી દો ટેમ્પરરી રી કેફ નો હોય ને આયા આલે વાઈ નેટ માં વાઈ માર આવ તો હેઠ આવશે લાઈટ ભરો કાઢી દઉં છેડા
કેવું કાઢો તો એક પાછું છોડો કાઢ નાખ. છેડો કાઢીને માટીમાં દઉં કહું પાછો છોડો કાઢ ને હમણાં કરી દઉં. મજા આવે જેમ જેમ પાછું એમ મજા આવી જાય. આટલી જ મારવાની પકડની એક કાંટી મારી દે એટલે કાંઈ ન થાય. તારી કેમ એવી ગોઈતી બેહવા માટેની આપને આટલી જોઈ તો જડે પવન જાય બીક લાગે. બીક તો લાગે ને કાંટા. ઉનાળા પવનનું એ પાછી ગરમ ગરમ આવે એટલે જ કોઈ દેખાતું નથી. રોગ ન લાગે. તો બહુ જ ચડતા ઝાડવા ઉપર. આપણે અત્યારે એસી વગર હાલતું નથી. ચકલાને કઈ રીતે હાલશે? એના તો કુદરતી એવો એ જ જોઈ આપણે ગરમી થાય કરે એસી નાખી દઈએ લ્યો. એકચ્યુઅલીમાં મારે એસી વગર નહીં ચાલે. અરે એક એસી વાળી તારો બાપો ગરમીમાં રહી રહીને હા રહી રહીને મરી ગયા. ખેતરે જઈ જઈને મરી ગયા. અને તારે એસી જોઈએ. હાલા બોલ ગંદા મૂકી દે. રેડી હજી ટોકે આ વાયર તૂટે નહીં. બસ બસ ઓલો વાયર નીચે કરી નાખ તેના કરતા નીકળી બસ રેડી. પાણી હોય એટલું નાખ દે પછી બીજી વાર આવીને આપણે નાખ ડગે એવો ખાવાનું જગત કરી દી. ઉપર 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 કામ હતું કઈ સાફ એ કરતું રહેવું પડે. આને ખાલી વાત કરી નાખે કઈ ના પડતું ગ્રાઉન્ડ હવે આ બીજી વાર આવી નાખી દઈશું. રેડી તો બે કુંડા આપણે કરી નાખ્યા છે. હજી આપણે માતાજીની દયાની રહી છે. હજી કરી નાખશું એકાદ બે. એવું લાગે બીજું કઈ જરૂર છે બીજું કઈ કરી નાખશું. કૂતરા બિસ્કિટની નાખવાનું ચાલુ છે થોડું ઘણું. કેમ કે અહીંની કૂતરા બિસ્કિટ એવી છે તો હવે એ પાકા થઈ ગયા જેવી તેવી હોય એ ખાઈ છે જેવી તેવી નથી ખાતા. હજી આજે કર્યું કામ ત્યાં લગીને રાખી. હવે આપણે બીજી વાર કરશું તો કદાચ દેખાડીશ તમને. નકર નહીં દેખાડું તમે પહેલી વાર હું દેખાડું બીજી વાર કંઈ દેખાડતો નથી. હવે મળીએ આપણે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ આવી રહ્યા. ત્યાં સુધી જય શ્રી રામ. રાધે રાધે.